ચલો મોટા ભાઈ બીજા પેરિંગ તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે બહુ મોડું થઈ ગયું છે કોલેજ જવામાં. 8:30 વાગી ગયા તો ફટાફટ ખાવું પડશે, તો નાસ્તો કરવો પડશે. તો ફટાફટ જોઈ શકો તમે કચ્ચાવાળા બી આવી ગયા છે. તો ફટાફટ નાસ્તો કરવો પડશે. તમે ખાઈ મળું સીધો તો ને કહીશ તમે લોકો મિત્રો વિડીયો જોયો પણ કમેન્ટ નહીં કરતો, તો પ્લીઝ કમેન્ટ કરો. જે બી પાર્ટ સારો લાગે વિડીયોમાં, તમે કોઈ બી વસ્તુ કન્ટેન્ટ સારો હોય તો મને કમેન્ટ કરો, તો હું એ ટોપિક પર વિડીયો બનાવીશ. તો ચલો તમે ચા નાસ્તો કરીને મળું. તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત બટાકા પૌવા સવામાં મળ્યા છે ગરમા ગરમ, અને સાથે ખીર ખાસ. તો તમને કહીશ સીધો હવે કોલેજમાં જઈને નહીં મળાય, તો સીધું કહીશ કોલેજમાં થી આવ્યા પછી ઘેર મળવું. રિસેસમાં મળવું, રિસેસમાં પક્કા રિસેસમાં મળવું. મિત્રો કોલેજ છૂટી ગઈ છે, હવે ઘેર જાઉં છું. અત્યારે જે લેક્ચર છે રિસેસ પડે, રિસેસ વધી ગઈ છે. જે લેક્ચર છે એમાં એ લેક્ચરમાં લીધો નહીં, એ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. તો સ્વયંમાં છું, તો હું બસ ઘેર જાઉં છું. ઘેર જઈને તમને મળું. ઘેર જઈને બીજું કામ છે, કામ બી બતાવવું પડશે. તમે જોઈ શકો છો મિત્રો, નેના રસ્તે જાઉં છું ઘરે. બહુ શાંતિ છે. જો તમને હવે ઘેર જઈને મળું ડાયરેક્ટ. તો મિત્રો ખાઈ પીને મસ્ત જિલ્લી ઘેર આવી ગયો છું. મસ્ત બરોબર છે. અમે એસટી બસનો પાસ કરવા જવાનું છે, તો અમે અત્યારે જઈએ છીએ એસટી બસનો પાસ કરવા નડિયાદ. એને પેલા રસ્તામાં ચશ્મા લેવાના છે, ચશ્મા લેવા ઉભું રહેવું પડશે. તું ચાલે હું પાછળ બેઠો. તો તમને રસ્તામાં હું ચશ્મા લેવા તૈયાર કરી દઉં. તો મિત્રો એસટી બસનું ફોર્મ ભરી દીધું છે, તમે જોઈ શકો છો આર્યો. તો હવે કોલેજનો સિક્કો કરાવો છે, પણ સિક્કો અત્યારે ને કોલેજ જવું પડે. ફરી કોલેજ નહીં જવું તો કાલે કોલેજમાં જઈ કરી દઉં. સીધા ઘેર જઈને તમને મળું. તો મિત્રો જીલભાઈની દુકાન મોબાઈલ લેવા આવ્યા છે, તમે જોઈ શકો છો. આ જીલ ચશ્મા લેવા આવ્યા છે. જીલભાઈ દુકાને તમે જોઈ શકો મોબાઈલ લેવા આવ્યા છે. ચલો મોબાઈલ લઈએ. ચશ્મા આવે ને ચશ્મા લેવા ગૂગલ દાદા છે ગોગલ્સ, અમારીથી ગોગલ્સ લઈશું હવે. મિત્રો તમે જોઈ શકો છો કયા ચશ્મા સારા લાગે આમ બતાવજો. આમ બતાવો, કમેન્ટ કરજો જે ચશ્મા સારા લાગતા હોય એ ચશ્મા લઈશું હવે. જો બીજા કોઈ નહીં બતાવો. સનગ્લાસ દિવસે રાતે બેઠો. જો એક આ છે જે આ હતા પહેર્યા, એક આ પણ છે. પછી ગુરમો પહેરવાય તો ગુરમો. આ ગોળ છે. મંથન પર ગોળ સારો નહીં લાગે. આ નહીં હા લાગતો. આ તો નાના છોકરો લાગુ છે લ્યા. પહેલા બે એમાં 3 કલર છે. હારા લાગે છે. ઠીકઠાક લાગે છે. જો અહીંયા આગળ અહીં જોઈ લે, અંદર છે. અંદર એવી ફ્રેમ આપણે ટ્રાય કરીએ. આટલો મોટા છે, લોંબા બધા છે. લાગે આપણે આ બેમાંથી એક લેસ. સાધન લઈને જઈએ તો આ શેપ સારો લાગે. પવનથી ના આવે. એ માટે લેવાના. અને ભાઈ આમાં કાચ એવો છે કે તાપ પડતા સનગ્લાસીસ બની જાય, અને છાયડામાં આવીએ તો પાછા આવા ટ્રાન્સપરન્ટ થઈ જાય. બેમાંથી એક લઈશ. સિલેક્ટ લે, આજે કાં તો કાલે મોબાઈલ આપી દેશે. કાં તો થોડા મોટા કરાય તો મોટા કરાય. કયા મોટા? શું મોટું થાય? ફ્રેમ મોટી કરાવી હોય તો. વિડીયો બંધ કરી દેવાય. તો મિત્રો અમે નીકળી ગયા છે દુકાનમાંથી. હવે ઘેર જઈશું અમે. ફ્રેમ જે બધી 1100-2000 ની ફ્રેમ હતી. તો ફરી જઈશું હવે. ચશ્મા આટલા તો સારા જ અથવા લેવા જઈએ. લાડીએથી લઈએ 100-200 વાળા સનગ્લાસીસ. ચલો જઈએ હવે. નડિયાદમાં આવ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા સામે દાળપુરી ફેમસ છે એની દુકાનનું નામ શું? ખબર કમ્પ્લીટ ખબર કઈ જ્યોતિ દાળપુરી મળે છે, ફેમસ છે એની. કઈ લાડીએ ઉભી રાખજો, કઈ લાડીએ સોના લઈ લે.
ભાઈ અમે આવી ગયા છે ચશ્માની દુકાન આવી ગયો જોઈ શકો છો તમે આ રહી ચશ્માની દુકાન ચશ્મા લઈશું અહીંયા આગળ એટલા બધા ચશ્મા છે મંથનભાઈ હવે જોઈએ છે એનું કોઈ સારા લાગે એ લેવાના જોવે છે ચલો મોટા ભાઈ બીજા પેરિંગ જો હવે એ ચશ્મા ટ્રાય કરી જોઈએ છે થોડાક નાના લાગે છે નવા લાગે ને બરાબર પ્રેમ ખરાબ છે થોડી બાકી લુક સારો છે પેલા ચશ્મા તો ચીકી જેવો દેખાતો હતો ચીકી જેવો પેલો ચીકી 2.0 ને 0.2 જેવો હોય નાના લાગે છે આ નાના છે તો ભાઈ એ બધા ચશ્મા મંથન પર નાના પડે છે મંથન નું થોપડું મોટું લાગે છે ચશ્મા પર તો ભાઈ મંથનભાઈ ને જોથી પેલા લીધા ચશ્મા એ જ ગમ્યા છે બોલો સાહેબ કેવા લાગે તો એક વખત થંબના નીચે એ મૂકજો છોકરા માટે ભાઈ ચશ્મા હારા લાગ્યો તો થંબ વાળો સ્ટીકર મૂકજો કોમેન્ટમાં ના હારા લાગ્યો તો ક્રોસ વાળો મૂકજો ઓનલાઈન તો ભાઈઓ અમે મિત્રો અમે પાદુકામાં આવ્યા છે ચંપલ લેવા ઉપર સિનેમા બી છે કોકોનટ સિનેમા જઈએ ચંપલ લેવા આવી ગયા છે પાદુકા તો દિલભાઈ ચંપલ લેવા છે ચંપલ લઈ આવ્યું આજે દિલભાઈ આ ચંપલ સિલેક્ટ કરી જશે તમે જોઈ શકો છો થોડો પેમેન્ટ કરીને બહાર જઈને તમને મળું તમને કઈ બહાર જે મળવું હોય પેમેન્ટ કરીને મિત્રો અમે બહાર આવી ગયા છે હવે ઘેર જઈશો સીધું તમને ઘેર જઈને મળું ચંપલ લઈ લીધા છે જોઈ શકો કોમ્પ્લેક્સ છે આખો મોટો તો મિત્રો જીમમાં આવી ગયા છે મસ્ત ઊંઘીને ફ્રેશ થઈને પાછળ તમે જોઈ શકો જીલ મોબાઈલ જો છે તો જીમ હજુ બંધ છે પાછળ રસ્તેથી અંદર આવ્યા છે જો પેલો જે રસ્તો છે પાછળનો ત્યાંથી આમ ગોળ ફેરીને અંદર આવ્યા છે તો હવે અત્યારે ફટાફટ વોર્મ કરી લે જેવું જીમ ખુલે તરત એપ્સમાં સીધા જઈશું 5:30 વાગે પહેલાં જો અંદર કારણ કે તમને ખબર છે કાલે મેં રજા પાડી તો કાલનું અને આજનું બી ભેગું કરવું છે આજે ચેસ્ટ ને ટ્રાઇસેપ છે અને કાલનું શોલ્ડર અને લેગ્સ માણસ તો ફટાફટ ડાયરેક્ટ તમને એ બહુ જઈ મળું એપ્સમાં ડાયરેક્ટ મળું તમને જીમ ખુલ્લા પડે તો મિત્રો મસ્ત જીમમાં જઈને આવી ગયો છું ખાઈ પી લીધું છે મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ લીધું થઈ ગયો જીમ જોઈને નડિયાદ જો છો એ કામ છે તો તમને નડિયાદ જઈને મળું તો મિત્રો શ્રદ્ધામાં આવેલા નડિયાદ નાસ્તો લેવા નાસ્તો લઈ જશે શ્રદ્ધા કૃત્યો ચલો તમે સીધો ઘેર જઈને મળું તો મિત્રો બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ શકો છો આ તક્ષ લોકો પીવીપી રમે છે માઇનક્રાફ્ટમાં મળીને નવા બ્લોગમાં બાય બાય મિત્રો